નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે કેટલાક હેતુલક્ષી પ્રશ્નોત્તર શીખીશું. એની અંદર નંબર 1, દ્વિઘાત સમીકરણ x + 2x + 1 0 માટે x + 1 ભાગ્યા x નું મૂલ્ય ખાલી જગ્યા થાય. માર્ચ 2025 ની અંદર બેઝિક ના પેપરમાં આ હેતુલક્ષી પૂછાયેલો છે. વિકલ્પો આપેલા છે -1 1 2 અને -2 માંથી કયો વિકલ્પ સાચો છે આપણે શોધવાનો છે. બરાબર, આવા હેતુલક્ષી ગણીએ પહેલા નિત્યસમને યાદ કરી લઈએ. a વર્ગ ઓછા 2ab + b નો વર્ગ બરાબર કૌંસમાં a ઓછા b કૌંસની બહાર વર્ગ. એ નિત્યસમનો ઉપયોગ કરીને પહેલા x ની કિંમત શોધી લેવાની અને એ x ની કિંમત આની અંદર મૂકી દેવાની, એટલે આપણને જે આનું મૂલ્ય છે સરળતાથી મળી જાય. જો તમે બહુ પ્રેક્ટિસ કરી હોય તો મૌખિક જવાબ આવી જાય આનો. જો અહીંયા જે નિત્યસમ છે એનો કઈ રીતનો ઉપયોગ થાય છે, પૂર્ણવર્ગ ત્રિપદી છે. અહીંથી વર્ગ દૂર કરી સીધો x લખી દો. અહીંયા બીજા પદ આગળ જે ચિહ્ન હોય મૂકવાનું અને છેલ્લા પદનો વર્ગમૂળ 1 નો વર્ગમૂળ કેટલો આવશે? 1 જ આવશે. કૌંસની બહાર વર્ગ બરાબર 0. તેથી હવે આ બગડો દૂર કરી દો. x - 1 બરાબર 0. તેથી x બરાબર -1 જમણી બાજુ જશે એટલે +1 થશે. હવે આની અંદર જે જગ્યાએ x છે તે 1 મૂકી દેવાના છે. તો x ની જગ્યાએ મૂકી દો 1. અહીંયા છેદમાં x ની જગ્યાએ 1. હવે એમ નામ લખી 1 ભાગ્યા 1 એટલે 1 જ આવે અને 1 ને કેટલા આવશે? 2. તો અહીંયા આપણો જવાબ C જે છે એ સાચો જવાબ છે. તો ખાલી જગ્યા કેટલા આવશે? 2 આવશે. નંબર 2, ખાલી જગ્યા દ્વિઘાત સમીકરણ છે. માર્ચ 2023 ની અંદર સ્ટાન્ડર્ડના પેપરની અંદર આ હેતુલક્ષી પૂછાયેલો છે. હવે દ્વિઘાત સમીકરણ હોવા માટે ખાસ એની અંદર એક જ ચલ હોવો જોઈએ અને જે ચલની મોટામાં મોટી ઘાત છે એ 2 જ હોવી જોઈએ. 2 થી ઓછી પણ નહીં અને 2 થી વધારે પણ નહીં, તો જ એને દ્વિઘાત સમીકરણ કહેવાય. તો અહીંયા પહેલું જો ચેક કરીએ તો આ x છેદમાં છે અને લસા તરીકે લઈએ તો x ને અહીંયા ગુણીએ તો x² મળશે +1. આ x ને અંશમાં લઈ જઈએ એટલે 3x થશે. તેથી x² આ +3x ડાબી બાજુ લાવીએ એટલે -3x થશે +1 બરાબર 0. જો એ ચલ x ની મોટામાં મોટી ઘાત 2 છે અને સાથે સાથે જે ચલની ઘાત છે એ પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. ચલની જે ઘાત છે એ 0 1 2 3 એટલે કે પૂર્ણ સંખ્યા જ હોય. જો અહીંયા x ની 2 ઘાત છે, અહીંયા x ની 1 ઘાત છે અને 1 ની બાજુમાં જે x છે એની 0 ઘાત છે. કેટલી છે? અહીંયા x ની અહીંયા 0 ઘાત હશે. બરાબર, એટલા માટે આ જે સમીકરણ છે ને એ દ્વિઘાત સમીકરણ છે. પહેલો જવાબ છે એ રહ્યો. x² - 3x + 1 બરાબર 0. તો અહીંયા એ છે આપણો જવાબ. જો બાકીના કેમ નથી ફક્ત સમજી લઈએ તો આની અંદર તમે જુઓ કે x ને અહીંયા ડાબી બાજુ લાવીએ તો x² સાથે ગુણાય એટલે x³ થશે. આની 1 ઘાત ને 2 ઘાત 2 ને 3 ઘાત. x ને 4 સાથે ગુણો એટલે 4x થશે અને 1 એમ ના એમ. તેથી x³ - 4x + 1 ડાબી બાજુ લાવીએ તો -1 થશે બરાબર 0. અહીંયા ચલ x ની મોટા મોટી ઘાત કેટલી આવી ગઈ? 3 આવી. આપણે તો 2 ઘાત જોઈએ છે એટલા માટે આ દ્વિઘાત સમીકરણ નથી. બીજું અહીંયા જુઓ, મેં હમણાં વાત કરી એમ ચલ x ની જે ઘાત છે પૂર્ણ સંખ્યા જ હોવી જોઈએ. તો 0 1 2 3 બરાબર. ચલ x ની જે ઘાત છે એ પૂર્ણ સંખ્યા જ હોવી જોઈએ. પણ આની અંદર કેવું છે? x ની તો 2 ઘાત છે પૂર્ણ સંખ્યા છે, પરંતુ અહીંયા 3x ની જે ઘાત છે વર્ગમૂળમાં x એટલે x ની એક દ્વિતીયાંશ ઘાત કહેવાય. બરાબર છે, તો આ પણ આવશે નહીં. બરાબર, અને આની અંદર 2 ચલ આવેલા છે. આપણે દ્વિઘાત સમીકરણની અંદર એક જ ચલ હોવો જોઈએ. બરાબર, તો એટલા માટે આ પણ નથી. નંબર 3, જો ખાલી જગ્યા તો દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0
a is not equal to 0 ના બે બીજ ભિન્ન અને વાસ્તવિક હોય. હવે સમીકરણના જે બીજ છે ભિન્ન અને વાસ્તવિક ક્યારે હોય એ આપણે શોધવાનું છે. અહીંયા ચાર વિકલ્પો આપેલા છે. માર્ચ 2023 બેઝિકના પેપરની અંદર આ હેતુલક્ષી પૂછાયેલો છે. જો આપણા વિવેચકના જે બીજના સ્વરૂપ છે એને યાદ કરેલા આપણે થિયરીની અંદર શીખીને આવ્યા છીએ. જો વિવેચક છે 0 કરતા નાનો હોય એટલે કે b² - 4ac < 0, વિવેચક ઋણ હોય 0 કરતા નાનો હોય તો એકે બીજ મળે નહીં, બીજનું અસ્તિત્વ નથી. બેની અંદર b² - 4ac = 0, તો આના બીજ મળે ખરા પણ કેવા હોય? સમાન હોય, બે સમાન બીજ મળે. અને c b² - 4ac > 0, એટલે કે વિવેચક છે ધન હોય તો એના બે બીજ કેવા હોય? ભિન્ન અને વાસ્તવિક. તો આપણો સાચો જવાબ કયો છે? c. d તો આવે જ નહીં, is not equal to 0 આપેલા છે એટલા માટે. તો આપણો જવાબ છે b² - 4ac > 0. નંબર 4 દ્વિઘાત સમીકરણમાં ax² + bx + c = 0 નો વિવેચક d ની કિંમત શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. વિવેચક શોધવાનું સૂત્ર આમ તો ખરેખર a b અને c ત્રણે ત્રણની અંદર એ વસ્તુ આવેલી છે, પણ આપણા વિવેચક શોધવાનું સૂત્ર યાદ કરો. તો વિવેચક શોધવાનું સૂત્ર છે d = b² - 4ac. હવે આમાં જોઈ લેજો કે b² - 4ac છે તો સીધું તો નથી દેખાતું. અહીંયા b² વચ્ચે પ્લસ છે, નથી. અહીંયા b² - 4 a² c² છે, અહીંયા a અને c એકલા છે એટલે આ પણ નથી. અહીંયા જુઓ તો b² - 4ac કૌંસની બહાર વર્ગ એનું વર્ગમૂળ. તો આની અંદર આપણને દેખાય થોડું સાદુરૂપ આપો એટલે આવું બની જાય, બરાબર છે. અહીંયા વચ્ચે પ્લસ છે એટલે આ પણ નહીં આવે. ચલો આનું સાદુરૂપ આપીએ તો આપણને સીધો જ અહીંયા જવાબ મળી જાય. c છે, આમને ખ્યાલ જ છે, c જ આવશે. પણ સાદુરૂપ આપીને થોડું સમજીએ આને. તો અહીંયા જો b² - 4ac, હવે વર્ગમૂળ એટલે અહીંયા એક દ્વિતીયાંશ ઘાત કહેવાય અને અંદરની ઘાત અને બહારની ઘાત વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલા માટે આપણને આનો જવાબ મળશે b² - 4ac. બરાબર. તો વિવેચકનું સૂત્ર મળી ગયું છે. તો આનો સાચો જવાબ શું છે? c ની અંદર આવેલા છે. આને લખવાનો આ રીતે જેમ આપ્યો છે એમ જ લખીશું. b² - 4ac કૌંસની બહાર વર્ગ. બરાબર, આવું સૂત્ર બનશે આનું. નંબર 5 દ્વિઘાત સમીકરણ x² - 2 = 0 નો ઉકેલ ખાલી જગ્યા છે. આ રીતના વિકલ્પો આપેલા છે. એની અંદર વર્ગમૂળ 2 - વર્ગમૂળ 2, બેની અંદર વર્ગમૂળ 2 વર્ગમૂળ 2, c વર્ગમૂળ 2 વર્ગમૂળ 2, બેની અંદર -2 અને 2. હવે સાચો કયો છે? તો પહેલા અહીંયા ઉકેલ શોધીએ, x ની કિંમત શોધીએ કઈ મળે છે. તો x² એટલે આને આપણે રીતના લખી શકીએ x² 2 છે વર્ગમૂળમાં 2 નો વર્ગ છે. બરાબર. હવે જો આને a કહીએ અને b કહીએ તો a² - b². તો આવું આપણે નિત્યસમ જાણીએ છીએ. a² - b² બરાબર પહેલા કૌંસમાં a - b બીજા કૌંસમાં a + b. જો આમાં પ્લસ હોય તો આમાં માઈનસ રાખવાના. એ પ્રમાણે આના બે અવયવો પાડી દઈએ. તો x + વર્ગમૂળમાં 2 બીજા કૌંસમાં x - વર્ગમૂળમાં 2 બરાબર 0. એક વખત પ્લસ તો બીજી વખત માઈનસ. હવે બંનેને 0 સાથે સરખાવી દો. x + વર્ગમૂળમાં 2 બરાબર 0 અથવા x - વર્ગમૂળમાં 2 બરાબર 0. તેથી આ પ્લસ વર્ગમૂળમાં 2 જમણી બાજુ જશે એટલે માઈનસ વર્ગમૂળમાં 2 થશે. એક ઉકેલ આવો આપણને મળશે માઈનસ વર્ગમૂળમાં 2
માઈનસ વર્ગમૂળમાં 2 જમણી બાજુ જાય એટલે પ્લસ વર્ગમૂળમાં 2 થશે તો બીજો ઉકેલ મળશે x બરાબર વર્ગમૂળમાં 2 તો આવો જુદું જુદું ચિહ્ન વાળો શામાં છે તો એની અંદર વર્ગમૂળમાં 2 માઈનસ વર્ગમૂળમાં 2 એટલે આપણો સાચો જવાબ એ છે તો વર્ગમૂળમાં 2 માઈનસ વર્ગમૂળમાં 2 છે નંબર 6 જો b વર્ગ ઓછા 4ac ખાલી જગ્યા 0 હોય તો દ્વિઘાત સમીકરણના બે સમાન વાસ્તવિક ઉકેલ મળે બે સમાન ઉકેલ ક્યારે મળે તો વિવેચક કેવો હોય વિવેચક જે છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય ગ્રેટર ધેન 0 હોય લેસ ધેન 0 હોય કે બરાબર 0 હોય તો આપણને ખબર છે કે વિવેચક છે એ બરાબર 0 હોય વિવેચકની કિંમત 0 હોય ને ત્યારે સમીકરણના બીજ છે એ સમાન મળે એમના જે ઉકેલ છે એ સમાન મળે એટલે શું આવશે અહીંયા ડી આવશે નંબર 7 દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનો દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખાલી જગ્યા ગણિતશાસ્ત્રી આપ્યું હતું બેઝિક ની અંદર આ પૂછાયેલો છે શ્રીધરાચાર્ય બ્રહ્મગુપ્ત યુક્લિડ કે પાયથાગોરસ તો કોણે આપ્યું હતું શ્રીધર આચાર્ય તો આની અંદર લખીએ શ્રીધર આચાર્ય બરાબર કયું સૂત્ર યાદ છે બધાને દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર કયું છે -b + or - વર્ગમૂળમાં b વર્ગ ઓછા 4ac છેદમાં 2a આ જે સૂત્ર છે ને શ્રીધર આચાર્યએ આપ્યું હતું નંબર 8 બે અંકોની સંખ્યામાં એકમનો અંક x + 1 અને દશકનો અંક x - 1 હોય તો તે સંખ્યા કઈ હશે જુલાઈ 2022 ની અંદર બેઝિક ની અંદર આ પૂછાયેલો છે હવે બે અંકોની સંખ્યા આપણે મેળવીએ તો શું કરીએ છીએ કે દશકનો અંક એને 10 વડે ગુણીએ ત્યારે એની સ્થાન કિંમત મળે અને એકમનો અંક જેમ છે એમને આપણે લખી દેતા હોઈએ છીએ તો 10 કૌંસમાં હવે દશકનો અંક દશકનો અંક કેટલો છે x - 1 છે તો 10 કૌંસમાં x - 1 વત્તા એકમનો અંક જે છે x + 1 છે હવે આનું સાદું રૂપ આપો એટલે આપણને જવાબ મળી જશે 10 ને પહેલા પદ સાથે ગુણો એટલે 10x 10 10 પ્લસ x + 1 એમને લખી દઈએ બરાબર 10x ને +x બંને સજાતીય પદો છે બંનેના ચિહ્નો સમાન છે એટલે સરવાળો તો 10 ને 1 11x 11 હવે -10 છે ને +1 છે બંને સજાતીય પદો છે ચિહ્નો જ્યારે જુદા જુદા હોય ત્યારે બાદ કરવાના 10 માંથી 1 જાય તો 9 વધશે 10 મોટા એની આગળ માઈનસ નું ચિહ્ન છે એટલે જવાબ આવશે -9 તો 11x - 9 જવાબ આવશે નંબર 9 દ્વિઘાત સમીકરણ ax2 + bx + c = 0 ના સહગુણકો અને અચળ પદ માટે ખાલી જગ્યા સાચું છે જુલાઈ 2022 ની અંદર સ્ટાન્ડર્ડમાં આ દાખલો પૂછાયેલો હેતુલક્ષી પૂછાયેલો છે હવે જો આની અંદર અહીંયા x2 નો સહગુણક a ≠ 0 હોય તો બરાબર છે પરંતુ x નો સહગુણક અને અચળ પદ c જે છે એ દરેક વખતે 0 ના હોય તો પહેલું કેન્સલ અહીંયા x2 નો સહગુણક ક્યારેય 0 ના હોવા જોઈએ તો b પણ ના આવે આની અંદર પણ x2 નો સહગુણક એ 0 આપેલો છે એ પણ ના આવે d ની અંદર જો તો x2 નો સહગુણક a જે છે ક્યારે 0 ના હોવો જોઈએ તો અહીંયા a ≠ 0 આપેલા છે બીજું a b c જે છે વાસ્તવિક સંખ્યાઓ હોય એટલે કે belongs to r a b c belongs to r તો અહીંયા સંપૂર્ણ પૂરી શરતનું પાલન થાય છે તો અહીંયા આવશે a is not equal to 0 a b c belongs to r આ શરત છે ને વ્યવસ્થિત તૈયાર કરી દેવાનું પ્રમાણિત સ્વરૂપ પણ તૈયાર કરી દેવાનું આ શરત પણ સાથે તૈયાર કરી દેવાનું તો આ રીતનો અલગથી હેતુલક્ષી પૂછાયેલો છે જો 10 જો 4x2 - x કૌંસમાં a + 1 - 1 બરાબર 0 ના બંને એકબીજાની વિરોધી સંખ્યા હોય તો a બરાબર ખાલી જગ્યા હવે આપણો બીજા પ્રકરણની અંદર શીખીને આવેલા છીએ કે જ્યારે
ત્યાં બહુપદીના શૂન્ય છે વિરોધી હોય ને ત્યારે અહીંયા જે x નો સહગુણક છે ને એ 0 હોય એટલે કે b બરાબર 0 હોય એવું ત્યાં આપણે શીખીને આવેલા છીએ તો એને ફરી જો આને થોડોક યોગ્ય સ્વરૂપમાં લખીએ તો તમને વધારે ખબર પડે અહીંયા 4x વર્ગ ઓછા a વત્તા 1 કૌંસ જે પાછળ છે ને x ને એને આગળ લખી દઈએ a વત્તા 1 કૌંસની બહાર x માઈનસ 1 બરાબર 0 હવે જે બીજ છે બંને એકબીજાની વિરોધી સંખ્યાઓ છે વિરોધી સંખ્યાઓ એટલે ખબર છે જેના ચિહ્નો જુદા જુદા હોય ધારો કે 1 0 પ્લસ 3 હોય તો બીજું માઈનસ 3 હોય બરાબર આ પ્લસ 3 તો માઈનસ 3 એકબીજાના વિરોધી સંખ્યાઓ કહેવાય એમને વિરોધી બીજ કહેવાય જ્યારે વિરોધી હોય ને ત્યારે x નો સહગુણક 0 હોય x નો સહગુણક બરાબર 0 હવે x નો સહગુણક a + 1 આપેલો છે બરાબર છે તો અહીંયા આપણે લખીશું a + 1 બરાબર 0 હવે તમારા મનમાં એવું થાય કે અહીંયા માઈનસ કેમ ના લખ્યા તો હવે અહીંયા x નો સહગુણક ઓલરેડી 0 જ છે તો 0 આગળ પ્લસ હોય કે માઈનસ હોય કોઈ ફરક ના પડે બરાબર છે આ આખી સંખ્યા a + 1 બરાબર શું છે 0 જ છે તો આપણે a + 1 બરાબર સીધો 0 જ લખી દેવાનો બરાબર છે તેથી a બરાબર +1 જમણી બાજુ જશે એટલે -1 થશે તો a ની કિંમત કેટલી આવશે -1 આવશે જે ઓલરેડી c ની અંદર આપેલી છે વિદ્યાર્થી મિત્રો હજુ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ ધન્યવાદ જય મા સરસ્વતી